ઉભેલો જોઈએ ત્યારે આદિત્યના મોટા ભાઈ છો એમ કોઈ કે પૂછે. આવી એક આખી પેઢી પિતા પુત્રની જુગલબંધી કરી શકાય એવું એક તેજસ્વી નામ ઝાલાવાડની આજે બહુમતી છે. મનુ ગઢવી, યોગેશ બોક્સા, કેટલી મોટી વાત છે. મને બહુ આનંદ છે કે આવો એક તેજસ્વી ચારણી સંસ્કૃતિને, ચારણી લહેકાને અને ચારણી કથન પરંપરા એ પણ મનુભાઈની માફક શિવપુરાણ, ભાગવત, રામાયણ કથે છે. આપણને આનંદ થાય કે યુવા ધન ચારણી સંસ્કૃતિથી પરિપ્લાવિત છે અને બીજાને પરિપ્લાવિત કરે છે. આવા યોગેશ બોક્સા આજે કાગ એવોર્ડથી વિભૂષિત થશે. પ્રત્યેક વર્ષે એક સંશોધકને પોંખવામાં આવે છે, કાગ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવે છે. ગયા વર્ષે બાપુએ આ સમયે જાહેર કર્યું કે આ બ્રાહ્મણ, આ ચારણનો ગોર, ચારણી સાહિત્યનો જાણતલ કેમ ન પોંખાવો જોઈએ. અને બાપુના આ કથનનો પ્રતિઘોષ તમે બધાએ જય સિયારામ કહીને એમાં સૂર પુરાવે. ત્યારથી હું એક ઋણી બન્યો હોવ એ રીતે મને થયું કે કશું કામ આ નિમિત્તે કરું. મને લાગ્યું કે ચારણ કવિઓ, ચારણ ભક્તો વિશે ખૂબ થયું છે, પણ ચારણ આઈ પરંપરા, ચારણ માતૃશક્તિ પરંપરા, એના વિશે ઘણું ઓછું મુદ્રિત થયું છે, ઘણું ઓછું પ્રકાશિત થયું છે, પરંપરામાં જળવાયું છે ખૂબ. અને કદાચ આ 10-20 વર્ષ નહીં જાળવીએ તો ઘણું બધું લુપ્ત થઈ જશે. બાપુએ આશયથી તે દિવસે આપના શાબ્દિક આશીર્વાદથી મેં ચારણ આઈ શક્તિ પરંપરાની સાહિત્ય રચનાઓ, આઈ તો ખૂબ છે, પણ એ આઈમાંથી જેણે દુહા રચ્યા હોય, જેણે ચરજ રચી હોય, જેણે કાવ્ય રચના કરી હોય અને પોતાની સાધના, પોતાની સિદ્ધિથી સમાજ ઉપર પ્રભાવ પાથર્યો હોય, અને ઘણી આઈ તો ચારણ ભક્ત કવિઓ કરતા પણ સવાઈ સાબિત થઈ ચૂકી હોય, અને આઈના ગુણગાન ગાવામાં આપણે ક્યાંક બીજા કામને કારણે ઉણા ઓતર્યા હોઈએ તો એક ચારણી સાહિત્યના પૂજક તરીકે, પ્રશંસક તરીકે, પ્રોત્સાહક તરીકે મારી નૈતિક ફરજ છે કે મારે આ એવોર્ડ નિમિત્તે કશું શોધ કાર્ય કરવું જોઈએ. અને બાપુ પ્રથમ વખત 25 ચારણ આય શક્તિઓની દુહા કવિતાઓ, ચરજોનું સંશોધન કરીને મુંબઈ સમાચારમાં પ્રકાશિત કર્યું. આ કામ કરી શક્યો એમાં બાપુની આશીર્વચનની પણ સાથે સાથે કાગ બાપુની માતૃશક્તિ પરત્વેની શ્રદ્ધા, સોનલ બા માટેની શ્રદ્ધા, એનું હું અનુસંધાન જોઉં છું. આજે હું પણ બાપુના હાથે કાગના ફળીએ કાગ એવોર્ડથી વિભૂષિત થઈશ એ મારી ધન્ય ક્ષણ. બાપુને નમ્ર નિવેદન કે રાજસ્થાની થી પધારેલા આપણા બહુ મોટા ગજાના વિદ્વાન, અનેક ચારણી કૃતિઓના જેમણે સંપાદનો કર્યા છે, સંશોધનો કર્યા છે, ક્ષત્રિય અને ચારણના કેવા સંબંધો હતા એનું લગભગ 70-80 વર્ષનું એક સર્વૈયું એટલે આપણા વિદ્વાન શ્રી રાજસ્થાનથી પધારેલા જ્ઞાન વૃદ્ધ કવિ શ્રી જેસોલ છે. તેમાવાસ તરીકે પણ ઓળખાય છે, પણ નાહરસિંહ રાજસ્થાનમાં બહુ આદરણીય નામ છે. બાપુએ જ્યારથી રાજસ્થાનને ભેળવ્યું ત્યારથી અમને પણ રાજસ્થાની વિદ્વાનો, ચારણી સાહિત્યને સેવનારા વિદ્વાનો ની શોધ આદરી, અને બાપુ ચારણીની વિદ્વાનોની સંખ્યાની લગોલગ ક્ષત્રિય વિદ્વાનો અમને રાજસ્થાનમાંથી મળ્યા કે જેમણે ચારણી સાહિત્યની સેવા, ઉપાસના આજીવન કરી હોય.
એમ નહીં કે થોડું કામ કર્યું ને પછી મૂકી દીધું. આજે પણ એ ચારણી સાહિત્યની ઉપાસનામાં રત છે. આવા જોધપુરથી પધારેલા તેમાવાસ, જેસોલ, નાહરસિંહ પણ એમનાથી વિભૂષિત થશે. મને લાગે છે કે ચારણી પરંપરા રાજસ્થાન અને ગુજરાત સાથે સંકળાયેલી હતી એનું આ તેજસ્વી અનુસંધાન, ઉજ્જવળ અનુસંધાન આ કાગ એવોર્ડ છે. બાપુને નમ્ર નિવેદન કે પ્રારંભમાં ગીગા બારોટના પ્રપૌત્ર કનુભાઈને કાગ એવોર્ડથી સન્માનિત કરે, એમને 51,000ની ધનરાશિ, શાલ, સ્મૃતિચિહ્ન થી વિભૂષિત કરશે. આદરણીય બાપુ કનુભાઈ બારોટને. सूत्रमाला से बापू उनका सम्मान कर रहे हैं. राम छापी से बाबूभाई उनको विभूषित कर रहे हैं. शाल से भी उनको सम्मानित करेंगे. स्मृति चिन्ह से और धनराशि से उनको बाबूभाई सम्मानित करेंगे. હવે આદરણીય સંજયભાઈ મનુભાઈ ગઢવી ને દિવંગત મનુભાઈ ગઢવીને અપાતું સન્માન સ્મૃતિચિહ્ન બાપુ અર્પણ કરી રહ્યા છે. એમને સૂત્રમાલા બાબુભાઈ અર્પણ કરશે. રામ છાપીથી અને શાલથી અને 51,000ની ધનરાશિથી આદરણીય યોગેશભાઈ સ્મૃતિ ચિહ્ન બાપુના હસ્તે, સૂત્રમાલા બાપુના વરદ હસ્તે યોગેશભાઈને સૂત્રમાલા, રામ છાપી, સ્મૃતિ ચિહ્ન અને શાલ અને સિદ્ધિ લક્ષ્મી. આદરણીય કાશીબહેન પછી ગાઈશ, છેલ્લે કઈશ કહેવાનું ગાવાનું. નજીક આવો, નજીક જો મળી. સૂત્રમાલા બાબુભાઈ, રામ છાપી, શાલ, સ્મૃતિ ચિહ્ન અને ધનરાશિ લક્ષ્મી રૂપે કાશીબેન ને ધન રહે. મને જવાબદારી સોંપાઈ છે એટલે પહેલા તો ખૂબ તાળીઓના ગડગડાટ સાથે બળવંતભાઈ જાની ખૂબ સારા સંશોધક, વિવેચક, પ્રાધ્યાપક, વાઇસ ચાન્સલર અને ભગત બાપુના કવિ કાગના સાહિત્ય સાથે પણ આ અવિરત પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. એમનું સન્માન કરવા માટે પૂજ્ય બાપુ સન્માનિત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવી. બાપભાઈ અને કાગ પરિવાર તરફથી પણ સૂત્રમાલા, શાલ, સ્મૃતિચિહ્ન અને મારી વખતે એમને કીધું એટલે હું કહું કે ધનરાશિ પણ. જોરદાર તાળીઓથી વધાવી બળવંતભાઈ સાહેબને, મુરબ્બી બળવંતભાઈ સાહેબ.
રાજસ્થાનથી પધારેલા આદરણીય नाहरसिंह जी, बापू उनको स्मृति चिन्ह देकर सम्मानित कर रहे हैं। बापू को नम्र निवेदन, सूत्रमाला से नाहरसिंह जी का सम्मान करें। उनकी उद्वत्ता सरस्वती उपासना का यह सम्मान हो रहा है। राम छापी से स्मृति चिन्ह और बापू की प्रसादी रूप शाल से भी आपको सम्मानित किया जा रहा है और धनराशि से आपको विभूषित किया गया। धन्यवाद। चारणों का अपन को विवरण मिलता है वेदों में, पुराणों में, रामायण में, महाभारत में, उपनिषदों में। स्वर्ग में वो जो देवताओं के साथ में रहने वाली जाति थी, वो मृत्यु लोक में कैसे आई, इसका कई विद्वानों ने विवेचन भी किया है और अपने अपने मतों के अनुसार उसका वर्णन भी किया है। पर कैसे भी हो, यहाँ मृत्यु लोक में आने के बाद में चारणों का संबंध राजपूतों से उस समय आदिकाल से रहा है। और मैं कहता हूं कि राजपूत के बिना चारण नहीं और चारण के बिना राजपूत नहीं, ये मेरी मान्यता है। और कई जगह मैंने कहा है और कई लेखों में मैंने इसका उल्लेख भी किया है। ये एक ऐसी जाति है कि जो भटके हुए को वापस अपने मार्ग पे लाने में सक्षम है। दूसरे कोई भी जाति में इतनी ताकत नहीं कि वो किसी क्षत्रिय को उपलब्ध करके और कहे कि आपने ऐसे गलती क्यों की, आपने ऐसा क्यों किया, सिवाय चारणों के। और चारणों के सिवाय दूसरा कोई कहने वाला राजपूतों को नहीं है। और इनमें इतनी शक्ति है चारणों में कि कायर से कायर पुरुष को वो रण क्षेत्र में जाने के लिए प्रेरित कर देती है और उसके मरने के बाद में उसके मर्सी का के उसको अमर भी कर देती है। तो इतनी शक्ति ये है। दूसरी जातियों से चारणों में एक विशेष गुण है। वो एक दोहा है, किण कुल सुरो किण सती इन दो गुणा जगत, त्रिगुण गुणा कुल चारणा सुरो सती और सगत। चारणा में जो शक्तियां हुई है वो दुनिया में किसी जाति में नहीं हुई है। और उन शक्तियों ने अपने पराक्रम से, अपने भुजबल से, अपने शक्ति से आप दिखाओ, अपनी जाति वालों को किसी को राज नहीं दिया, क्षत्रियों को दिया। क्यों दिया? कि वो सनातनी धर्म निभाया उन्होंने, कि हम तो क्षत्रियों के साथ रह के क्षत्रियों को मार्गदर्शन करके ही अपना चारण धर्म निभाएंगे। और एक दोहा है, जस आकर लिखे न जठे वाह धरती मर जाए, संत सती और सूरमा ए ओजर हो जाए। ये आकर लिखने वाले कौन? चारण कवि। चारण कवियों ने जिंदों मरे हुओं को जिला दिया। ईश्वरदास जी बारिक का आप लीजिए, सांगा गौड़ को ले आए वहां से 3 महीने बाद में जिला के। तो ये शक्ति का प्रताप है। और एक जैसलमेर के रावल दूदोजी, वो रण क्षेत्र में कट मरे अपनी पूरी फौज के साथ में। रानी सती होने लगी तो अब सती के होए का है, उनका शरीर का तो हिस्सा पता ही नहीं। तो उसके लिए कवि ने कहा है कि सांदू हुपे सेवियो साहब दुर्जन सल, वृद्धो माथो बोलियो गीतो हंदा गल। तो हुपो जी ने रण क्षेत्र में जाके दूदो जी के वीर गीत गाए और वो मुंड जो पड़ा था वो एक एक हाथ उछल के हंसने लगा और वो बोला कि वेता जे पग हाथ उठ कर सामने आवो तो मिलता बातों गाल यो मेरा मुंहपड़ा, कि मेरे हाथ पैर नहीं है, नहीं तो मैं चल के तेरे बात में गाल के तेरे से मिलता और गले मिलता तेरे। तो इतनी शक्ति थी इन चारणों में कि मरे हुए को बुला देते थे। स्पष्ट वक्ता चारण के जैसा कोई नहीं।
महाराजा भगत सिंह जी जोधपुर वाला ने अपने बाप महाराजा अजीत सिंह जी को मार दिया। तो अब महाराजा को कौन कहे साहब कि आप पितृहंता हो। तो एक चारण कवि ने कहा कि भगता अजीत मारियो अब क्यों क्यों थे काज, हिंदुआनी रो सेवरो मुगलानी रो साज। तो हिंदुओं के लिए तो सेवरा था और मुगलों के लिए वो घातक था। और इसी तरह से जयपुर और जोधपुर के महाराजा पुष्कर में इकट्ठे हुए। तो जयपुर महाराजा ने ऐसे मजाक में कहा कि बाटी बा जोधपुर और जयपुर में कौन ज्यादा तेज है। कि बाजी मुझे आप क्यों कह रहा, तो आप दोनों ठीक हो अपने अपने जगह पे कि नहीं आप बोलो। तो पत जोधपुर पत जयपुर दोनों थाप उताप, कुरम मारियो डीकरो ने कमदस मारियो बाप। तो जयपुर वाले ने तो अपने बेटे को मार दिया और जोधपुर वाला ने अपने बाप को मार दिया। तो तुमने दोनों एक जैसे हो, इसमें आप कोई चिंता मत करो। और दोनों राजाओं ने सिर नीचे करके उनकी उपालन को सुना। तो इतनी शक्ति उन चारण कवियों में थी। और दानी भी चारणों जैसा नहीं हुआ। ये महाराजा मान सिंह जी कच्छावा ने हरदास जी को एक दोहे के ऊपर 10 लाख पसार दिए। उसके लिए हरनाथ चारण हुआ, जबरा दोहा पर 10 लाख लिया। 10 लाख उसने कवि कलंक को उसी समय वापस ले दिया कि ले तू ले, मुझे नहीं चाहिए दान इनका। तो ये चारणों की करामात आप ठीक से देखकर पूरा इतिहास भरा पड़ा है। और अपना मध्यकालीन इतिहास क्या है? चारणी साहित्य तो है। चारणी साहित्य अगर नहीं होता तो अपना भारतवर्ष का मध्यकालीन इतिहास होता ही नहीं। कई चारणों ने, ये अगर कलम के धनी थे तो तलवार के भी धनी थे। और हरवल में रह के कई युद्धों में चारण कवियों ने युद्ध किए और उन युद्धों का वर्णन उन्होंने कविताओं में, गीतों में, छपाइयों में, छंदों में करके साक्षात एक प्रत्यक्ष प्रमाण दे दिया है कि ये मेरे देखा हुआ युद्ध है और इस तरह से इन्होंने ये युद्ध लड़ा। वो इतिहासकारों को मालूम ही नहीं है और अपने पुराने ग्रंथों में छिपा पड़ा है। इसलिए हमारी कोशिश ये है कि चारण साहित्य को जितना भी ज्यादा उजागर किया जाए उतना श्रेष्ठ रहेगा। और एक बार अम्बाजान जी साहब ने मुझे एक भेजी मासिक पत्रिका, गुजरात और राजस्थान के चारण कवि। उसका उन्होंने फरमाया कि इसका हिंदी में अनुवाद करो। तो मैं हिंदी में अनुवाद कर रहा था उसका, बाहर बैठा था। तो हमारे गांव के पास एक गांव है, उनके चारण सरदार मेरे से गरु पड़ा रखते हैं। वो मेले गए थे, वापिस से लटकाए हुए आए और पूछा मारवाड़ी में ठाकर कहीं करो। तो मैंने कहा कि थोड़ा चारणा और गीत गाओ। तो उस समय तो वो कुछ बोले नहीं। 2 महीने बाद में वो बात मुझे चुप गई कि ये राजपूतों के ऐसे कैसे कह रहा है चारणों के गीत गा रहा हूँ। तो इसमें बड़ी बात क्या है, चारणों के गीत गाना चाहिए। तो 2 महीने के बाद में मेरी पत्नी बीमार थी तो वो पूछने आए भाई कैसे है। जेब में से एक पोस्टर निकाल के दिया, चलो ठाकरों पढ़ो। तो बड़ा इंटरेस्टिंग है। तो उन्होंने एक चपट दिया कि आप ही गणे उत्साह गई जमीना जागीरा, मिटिया कोट किमाड़ पड़ी प्रोड़ा प्राचीरा, दीदा गद गंध दान धजल नाचता घाटीरा, मर माटी में मिलिया रमतिया माटीरा। तो इसका मतलब ये हुआ कि आपने हमको जो जागीरें दी, पैसे दिए, घोड़े दिए, वो तो सब खत्म हो गए, पर हमने जो साहित्य का धन दिया है उससे आपकी अलमारी भरी पड़ी है। तो उनका ऋण कैसे चुकाया जाए। और मेरा व्यक्तिगत मानना है कि जब तक सृष्टि रहेगी तब तक कोई भी राजपूत चारणों का ऋण नहीं उतार सकता, क्योंकि जगह जगह चारणों ने शरणा दिया। चुनू जी को चारणों ने छोटे थे तो मंगलियानी लेके गई आलू जी बारिश के वहां, तो उनको शरणा दिया। उदयपुर में शरणा दिया। चारण देवियों ने सब जगह जगह राजपूतों को गणपति बनाया, अपने कुल के किसी आदमी को नहीं बनाया, देवियों ने बनाया। और
देवियों ने जितने त्रागे किए हैं अन्याय के खिलाफ, उन त्रागों को कोई भूल ही नहीं सकता। मैंने एक किताब लिखी है राजस्थानी में कि चारण देवियों के त्रागे, वो है राजस्थानी में, पर जहां जहां मुझे वो संदर्भ मिले उनसे कहानी बना के और पाठकों के सामने रखने की कोशिश की मैंने। कवि काग के लिए मेरे जैसे अकिंचन के आदमी के लिए कहना बहुत मुश्किल है। वो 20वीं सदी के महान कवि थे। वो एक कवि नहीं, एक दार्शनिक कवि थे और हर एक विषय पे उन्होंने लिखा। और जब भी गरीब आदमी का दशा देखी तो उस पर लिख दिया उन्होंने, कृष्ण पे लिख दिया, द्रौपदी पे लिख दिया, महाभारत के पात्रों को लेके लिख दिया। और हनुमान जी और विभीषण जब दबाने आते राम जी के पैर, तो हनुमान जी को गुस्सा आया कि मैं तो पैर दबाता हूँ जब आप खराटे लेते हो, और ये विभीषण दबाने आता है जब इससे बातें करते हो। तो राम जी ने फरमाया कि ये तो दुश्मन का आदमी है, इसलिए मुझे सजा करना पड़ता है, तू तो मेरा अपना है। और इसी तरह से काग ने वो धोवण दे रघुराय, मैंने धोवण दे रघुराय बहुत ही मार्मिक रचना है। एक कांकरी वाला वो प्रसंग आता है कि राम जी ने जो चुपके से कांकरी लेके समुद्र में फेंकी, ये तृतीय नहीं, तो कांकरी डूब गई, हनुमान जी आग कूद के आ गया। अरे प्रभु आप क्या करते हो, आप अपनी परीक्षा ले रहे हो तो संसार को कौन चलाएगा। तो काग तो एक महान कवि हुए अपने 20वीं सदी के, और उनके लिए जितना कहा जाए उतना थोड़ा है। और एक 5वें अंक में कवि काग ने करीब 1256 अपने वो लिखे, भाव लिखे। उनको अगर हिंदी में या अनुवाद करके छपाया जाए और पाठ्य पुस्तकों के लिए बच्चों को दे दी जाए तो मेरे ख्याल से उनको बहुत ही ज्ञान मिलेगा, जीवन दर्शन मिलेगा, ऐसी मेरी मान्यता है। और मैं आभारी हूँ काग ट्रस्ट के चेयरमैन का और सभी चयनकर्ताओं का कि बाड़मेर जिले के अंदर बैठे हुए एक रेगिस्तानी आदमी को आपने सोरठ की धरती बताई, उसके लिए बहुत बहुत आभार और धन्यवाद। ધન્યવાદ નાહરસિંહજી। આટલી જૈફ વયે પણ ટટ્ટાર ઉભા રહીને 22 મિનિટ સુધી આપણે અસ્ખલિત ધારામાં જે ચારણી મહિમા પ્રસ્તુત કર્યો એ બદલ અમે આપના ઋણી છીએ। જેલમાં એક કાર્યક્રમ નિમામ સાથે હતા, બેઠા છે એટલે કેવું ગઢવી સાહેબનું પ્રવચન પૂરું થાય એટલું ઈદુદાનબેન ફોન કરું, તો ફોન કરજો, મારી પ્રસન્નતા વ્યક્ત કરજો, કેવું સુંદર બોલે છે। અરે આપે રવિશંકર મહારાજ ની એક પંક્તિ ગાઈ હતી કે કાગે એક બ્રાહ્મણ ભાળ્યો, જેને ખભે છે ઉચાળો, અમારો મહારાજ ફરે છે પગ પાળો, કારણ કે ઉપકારી એનો આત્મા। ઈ લીટીના પહેલામાં આ કવિએ કહ્યું સાધે એક ચારણ ભાઈ, અને મને બહુ જ ગમે, સાંજે કહેતો હતો કે આ ચારણો છે હિમાલયથી આવ્યા, એના પહેલા જ્યાં હશે ત્યાંથી આવ્યા, પણ એનું મૂળ ઠેકાણું હિમાલય છે અને ત્યાંથી આવ્યા, એટલે હિમાલય એનો છૂટી ગયો, અહીંયા આવ્યા એટલે હિમાલય તો છૂટી ગયો। પણ આ જેને લખ્યું છે એને ધન્ય છે કે એમ કહ્યું સાધે એક ચારણ ભાળ્યો, એને ખભે છે હેમાળો, એ હેમાળો નહીં આવ્યો, સાથો સાથ હિમાલય, અને હેમાળો લાવવો એટલે સ્થિરતા, હિમાળો લાવવો એટલે શીતલતા, હિમાળો લાવવો એટલે ધવલતા। ચારણ શું લઈને આવે? સ્થૈર્ય લઈને આવે, સ્થિરતા, અચળતા, જેમ પર્વતની હિમાલયની અચળતા। ચારણ શું લઈને આવે? એનું ધવલ પક્ષ, એનો ઉજ્જવળ પક્ષ, એનો શ્વેત પક્ષ। અને ચારણ શું ઉગ્રતા લઈને? હા, જગતના કલ્યાણ માટે જેમ દાદાએ વાત કરી કે ચારણ શું ન કરી શકે, પોતે લડે અને બીજાને લડાવે, પણ પોતે કુરબાન પણ થાય, એ શું ન કરી શકે, પણ એનો મૂળ સ્વભાવ તો શીતળતા છે, શીતળ। આ બધું જ સંઘર્ષ આદિ સમાજના રક્ષણ માટે, સમાજના ધર્મનું પેલું કરવા માટે એ ઉપરથી ઓઢે છે, બાકી ચારણનું મૂળ ઘરાણું તો શીતળ, કારણ કે હિમાલય લઈને આવ્યું છે। એટલે આ કવિ એમ કીધું
કે એવો આ મરમાળો મજા દરિયો, પણ જે મેં ફેરવી નાખ્યું મોજે દરિયો રે. રામ કૃષ્ણ શિવ અંબાના ગુણ લાગનારો. રામના ગુણ ગાયા, કૃષ્ણના ગાયા, અંબાના ગાયા, મહાદેવના ગાયા. કોઈ ભેદભાવ વગર બધાને ગાયા. મને ગમતો શબ્દ આમાં છે. આજે સવારે કોણ બોલ્યા, આપ બોલ્યા કે કોણ બોલ્યા કે સાધુ વેશમાં રહેતા. બાપુનો વેશ સાધુ વેશ. હા, કોઈક ઓળખાણ આપે કે આ ભગત બાપુ છે તો વાત જુદી છે, પણ કોઈ બોલે નહીં તો એમ લાગે કોઈક અમારો માર્ગી સાધુ બેઠો છે. અમારા માટે ગૌરવ છે. આ કવિએ એની નોંધ લીધી કે રામકૃષ્ણ શિવ અંબાના ગુણલા ગાનારો, માર્ગીના વેશે વિહરનારો. સાહેબ, મારી આંખોએ જોયેલું છે કે અમારા સાધુઓના મંડપમાં ભગત બાપુ બેસે ત્યારે અમારો મહંત ભૂલાઈ જાય કે આ મંડળનો મહંત કોણ છે. લોકો ભગત બાપુને પગે લાગે કે આ મહંત લાગે. આવો માર્ગી વેશ એનો, આ જ વેશ. તિકમદાસ બાપુ સુરત દેવાળ, એની ભગવી પાઘડી હોય, બાપુની સફેદ હોય, પણ જો બે તિકમદાસ બાપુ જો સફેદ પહેરે તો ખબર ન પડે કે આમાં કોણ માર્ગી કોણ મજાદરી. હાલ નો આવે. આવું ઐક્ય સર્જાય એ આ ભગત બાપુ. રામકૃષ્ણ શિવ અંબાના ગુણલા ગાનારો, માર્ગીના વેશે વિહરનારો, મરમાળો મોજે દરિયો. પાતળીયો પુરુષ છે પ્રેમાળો. બાપુની કાયક પાતળી. માણસ અંદરથી કેટલો સૂક્ષ્મ છે ને એની સાક્ષી એનું બોડી પૂરું પાડે. એનું શરીર એની અંદરની વસ્તુને પ્રગટ કરે. એટલે કઈ સ્થૂળ હોવું કોઈ ખરાબ વસ્તુ નથી, પાછું કોઈ એને ખોટા અર્થમાં ન લે. અત્યારે તો લોકડાઉનમાં બધા પાતળા થઈ ગયા છે, પણ આ એક પાતળીયો પુરુષ. પાતળીયો પુરુષ છે પ્રેમાળો. લોક વેદ બેઉમાં પૂછાણો. લોકમાં તો પૂછાણો જ પૂછાણો, પણ વેદમાં પણ પૂછાણો. તુલસીદાસજીએ ઘણી એવી ચોપાઈઓ લખી છે કે એમ કહે છે કે વેદ બખાના, અને ચારેય વેદને ખોલીને જોઈ નાખીએ ને તો ઈ વેદે વખાણ્યું નથી, છતાં તુલસીને કયો અધિકાર કે એને કહી દીધું કે આને વેદ વખાણે છે, એ આપણે શોધવું જોઈએ. બાપુ લોક બોલીમાં, મેં રાજુલાની સ્વાધ્યાય શિબિરમાં બાપુને સાંભળ્યા, હું નાનો, અને પાંડુરંગ દાદા ઊંચા આસને બિરાજમાન, દુર્લભદાસ શેઠ રાજુલાના, એ શિબિરો યોજે, તત્વ જ્યોતિ એમની સંસ્થા, અને બાપુ બોલવાના હતા એટલે એમને વધારે રસ પડ્યો. એટલે અમે આગળ છોકરાઓ બેઠેલા, અને મને એમ થાય કે આ પાંડુરંગ દાદા ઉપનિષદોની વાતો કરે અને ભગત બાપુ કઈ રીતે એને વણશે. અને સાહેબ 1.25 કલાક સુધી આ દાઢીએ લોક બોલીમાં જે વેદ ઉભો કર્યો હતો એનો મોરારી બાપુ સાક્ષી છે. એટલે લોકમાં પણ પૂજાયો અને વેદમાં પણ એ પૂજાયો. અયાતી છે આદત વાળો. આદત છે. સેવા કરવાના જેને હેવા પડે ને સેવા કર્યા વગર હેવા પડવા. આને સેવાની આદત હતી, અયાચકની આદત હતી, એ માંગે નહીં. અને હવે આટલો ભરોસો તો ભાઈ બહુ કઠિન છે. બાકી જે નથી માંગતા ને એને એટલું મળે છે. એની ખબર આટલો ભરોસો લાવવો ક્યાંથી લાવવો. એટલે તો બાપુ કહે એને ભરોસે રહેવાય, એને ભરોસે રહેવાય. એમાં પંડ્યના ડાપણ ન ઢોળાય. બસ એને કેવલ ભરોસે રહેવાય. તો અયાચી છે આદત વાળો અને સ્વભાવે નિરાળો. એક જુદો સ્વભાવ, એક સૌથી અસંગ સ્વભાવ. સ્વભાવે નિરાળો. છેલ્લી લીટી મને બહુ ગમે. ભાઈ શુકન આપે છે કાગ માળો.
આ મજાદર કાગનો માળો, અને કાગ હંમેશા શુકન આપનારું પક્ષી છે. કાગડો બોલે એટલે આપણને એમ થાય મહેમાન આવશે. કાગડો બોલે એટલે આપણને એમ થાય કે વિજોગી ભેગા થશે. કાગડો બોલે એટલે એમ થાય કે 14 વર્ષથી વનમાં હતો એ રામ હવે પાછો આવશે. આ કાગડા બેઠી મનાવતી માતા કાગડાને કૌશલ્યાજી તુલસીની ભાષામાં મનાવે છે કે કાગડા તું બહુ સુંદર બોલે છે, અને આ શુકનમાં જો રામ આવે તો તારી ચાંચને સોનાથી મઢાવી દો. આવા પ્રલોભનો આવે. આ શુકનનો કાગનો આ માળો છે, એવો મરમાળો એક કવિ, આ કવિતા મને કોકે આપી છે અને મને ગમી એટલે મેં અહીંયા ઘા કર્યો. વિશેષ કઈ નહીં. હવે અહીંયા જે કઈ દોર ચાલશે તે ચાલશે. બધી જ નવી પેઢીને એક વિનંતી કરું કે આમનામ જો ફાલશો ફૂલશો તો એક વસ્તુ માટે તૈયારી રાખજો કે દુનિયા દ્વેષ બહુ કરશે. દુનિયા મૂકો, આજુબાજુ વાળા બહુ કરશે. પણ એ આપણી પ્રગતિની નિશાની છે, એ આપણા વિકાસનું પ્રમાણ છે. રવિન્દ્રનાથ ટાગોર ને ટાગોરની બહુ ઉત્તરાવસ્થા વખતે એ પછી જે લખે જે બોલે એ પણ કેટલા મોટા ગુરુદેવ. પછી એની આલોચના બહુ થાય. કાંઈ પણ રવિન્દ્રનાથ ટાગોર લખે તો પછી એને અમુક લોકો હોય એને તો કઈ એનો કઈ ને કઈ જુદો અર્થ કરીને આલોચના જ કરે. એક દિવસ ગુરુદેવને કોઈએ કહ્યું કે બાપુ હવે ઉંમર થઈ ગુરુદેવ, અને આ તમે શું કામ આવું કોઈને ધ્યાનમાં રાખીને નથી લખતા, પણ કંઈક લખો છો. પછી વિદ્વાનો બહુ ટીકા કરે છે એટલે પછી તમારે સહન કરવું પડે. રવિન્દ્રનાથ ટાગોરે બહુ સરસ જવાબ આપ્યો કે મારા શરીરને પાનખર લાગી ગઈ છે. શરીરને પાનખર આવી ગઈ છે એટલે એ કઈ પાંદડું રહ્યું નથી, હવે ફળ જ છે. અને ફળ પાણા ન ખાય તો બીજું કરે શું? શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. જેમના પુણ્ય સ્મરણમાં પ્રતિવર્ષ કાગવંદનાનો આ ઉત્સવ ઉજવાય છે, એ જેમ રાજસ્થાનથી પધારેલા દાદાએ કહ્યું કે કવિ કાગ એ 20મી સદીના ખાલી મહાન કવિ જ નહીં પણ દાર્શનિક કવિ. એવા પૂજ્ય કાગ બાપુની ચેતનાને મારા પ્રણામ. આ કાર્યક્રમ માટે જેમનો શિવ સંકલ્પ કામે લાગ્યો એવા સતત મૌન રહેતો આપણો બાબુભાઈ, એમનો સમગ્ર કાગ પરિવાર, બળવંતભાઈ સાહેબ અને એમને સૌ વડીલો આ કાર્યમાં પોતાની સેવા આપતા રહ્યા. અને આદરણીય વડીલ ગઢવી સાહેબ વસંતબાબા, એમનું કાયમ હિતકારી માર્ગદર્શન મળતું રહે. અને આપણે પ્રતિવર્ષ આ ઉત્સવ ઉજવીએ છીએ. અહીંયા આદરણીય બલવંતભાઈ એમ કહેતા હતા કે બાપુ શાલ ઓઢાડશે, આપશે આપશે, આમ બધું થતું. ત્યારે હવે ધનરાશિ અપાશે એવું પણ બોલાતું હતું. એવા સમયે એક સાધુ તરીકે મને બહુ સંકોચ થાય. અને શું ધન આપી શકાય? જે સ્વનામ ધન્ય છે. એટલે હું 3 શબ્દો વાપરીને જ કહેવા માંગુ છું કે આ કોઈ રકમનો કાર્યક્રમ નથી. આ કોઈ એક રસમ નિભાવવાનો પણ કાર્યક્રમ, અને આ કોઈ
કોઈના ઉપર રહેમ કરવાનો પણ કાર્યક્રમ. આ કાર્યક્રમ કેવલ અને કેવલ મારા દેશ પાસે, મારા સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર દેશની વિવિધ જે એમની પાસે છે એને કેવલ બહુ જ વિનય પૂર્વક વંદન કરવાનો આ કાર્યક્રમ છે. અને એ હંમેશા અહીં થઈ રહ્યો છે એનો મને ખૂબ આનંદ છે. સૌપ્રથમ આદરણીય દાદા ક્ષત્રિય હોવા છતાં એમણે ચારણોનો કેટલો મહિમા ગાયો. એમણે સિદ્ધ કર્યું કે ચારણ તત્વ શું છે અને એણે શું શું કરી બતાવ્યું. એમના અભ્યાસ માટે અને ચારણ સમાજ તરફ એમના આદર માટે હું દાદાને પ્રણામ કરું. મારી પ્રસન્નતા. આદરણીય કાશીમાં એમણે હમણાં જ, હવે તેમણે કીધું કે થોડીક અવસ્થા થઈ ગઈ છે એટલે વાત જુદી છે, પણ એ જે રીતે મેં તો કદાચ પહેલા સાંભળ્યા છે કે મને બહુ ખબર નથી, પણ આજે મેં એમને સાંભળ્યા કે જો આજે પણ એ આટલું ઊંચેથી ગાઈ શકતા હોય તો એમનો જ્યારે સમય હશે ત્યારે કેટલું સુંદર. અને એમનો ઉમળકો હતો કે મારે એક કડી તો ગાવી જ છે. કાશીબાને મારા પ્રણામ. આપે આ એવોર્ડ કબૂલ કર્યો. ગીગા બાપા બારોટ, તું કઈ નહીં બોલે ભાઈ. એમના પરિવારમાંથી પણ આ એવોર્ડ સ્વીકારાયો. એમનો રાજીપો વ્યક્ત કરું છું. ભાઈ સંજય, મને એમ હતું કે શું થશે, આ ફિલ્મનો માણસ અને શું કરશે ખબર નહીં. ઓળખું પહેલેથી, એમને ઘરે જાઉં, સુખડી ખાઉં, ચાય પીવું એટલે ઓળખું. પણ સંજય, હું સાચું કહું, બાબા તું બહુ સારું બોલ્યો. અને ટૂંકમાં એક ચારણના હૃદયમાં શું હોય એ બહાર કાઢને. ચારણ શું વિચારે છે, કેવું મંથન કરે છે, એ ભલે ને ગમે તેવી સ્કૂલમાં ભણ્યો હોય, ગમે તે ક્ષેત્રમાં કામ કરતો હોય, પણ નાભીમાં પડેલું ચારણ પણ ક્યાંથી જાય? એ તો નીકળે જ. અને તે આ કાગના આ ફળીએ નીકળ્યું એનો મનોભાવની ચેતનાને બહુ આનંદ થતો છે. અને બીજો આનંદ માને થતો છે લીલાબેન ને, ત્રીજો આનંદ મોરારી બાપુને થઈ રહ્યો. ખૂબ ખૂબ રાજીપો બાપ. યોગેશભાઈ મારી દ્રષ્ટિએ એક સુજાણ ચારણ છે. અનેક ક્ષેત્રમાં એમણે કામ કર્યું છે. અહીંયા એક વખત આપણે વાતો થઈ કે કાગ બાપુ વિશે પણ કથાઓ થવી જોઈએ, અને આ વાત એમણે ઝીલી અને એમણે મુંબઈમાં એક પ્રયોગ કર્યો અને બહુ સફળ પ્રયોગ કર્યો જેનો હું સાક્ષી છું. એટલે બહુ જ કામ કરી શકે એવો એક સુજાન ચારણ આપણી પાસે છે. એમણે આ સ્વીકાર્યું કે આપણા માટે આનંદની વાત છે. બળવંતભાઈ સાહેબ તો આટલી, હમણાં એને કહ્યું હું તો ટેલો છું, અહીં ટેલ કરું છું. એવા બળવંતભાઈ તો કેટલા ક્ષેત્રોમાં કામ કર્યું છે. એમણે પણ આપણો આ અર્ઘ કબૂલ કર્યો. એ માટે આ એક બ્રાહ્મણ દેવતાને પણ હું પ્રણામ કરું છું. રાજલભાઈ દવે, રાજુલભાઈ, એમનો અભ્યાસ કેટલો છે, એમની પ્રસ્તુતિ આગવી છે. અને આવા કાર્યમાં એ સતત જયમલ બાપાને નાતે આખો નાખો ઉતરે છે. અને હંમેશા એમની, અમે વિકુતનભાઈ આપણે વાત જ કરતા કે રાતનું સંચાલન ભાઈ કરશે, અને આપ થોડીક તબિયત બરાબર ન હોવા છતાંય કે આપ આવ્યા એનો મને આનંદ છે. મારી દૃષ્ટિએ સતત ગ્રંથ યજ્ઞ કરતું આપણો એક પ્રકાશન સંસ્થા પ્રવીણ પ્રકાશ, જે ગ્રંથ યજ્ઞ આદરીને બેઠું છે.
મને કહ્યું કે જે ગ્રંથો છપાય ભલે 5 જ વેચાય, પણ કોઈને જોતો હોય ત્યારે એ નથી મળતો એમ ન થવું જોઈએ, એવો જ એનો સંકલ્પ છે. એવો આ એક પરિવાર આટલી મોટી ગ્રંથ સેવા કરે છે, એના માટે હું એમને સાધુવાદ આપું છું. રામસંગભાઈ વડીલ છે આપણા, ચારણ સંસ્કૃતિ અને એમની આટલા વર્ષોથી સેવા કરેલ એમણે જે ગ્રંથ તૈયાર કર્યો એ આપણે આજે લોકાર્પિત કર્યો. અને આ પણ એક અજાચક માણસ, જેટલા વખતથી મળું છું મને હરાવે છે. હું એને કહું, સંસ્કૃતિનું આટલું સરસ કામ કરો છો, તલગાજડું ક્યાંક ઉપયોગી થતું હોય તો મને નિસંકોચ કહેજો. હજી ચારણ બોલ્યો નથી, આ ચારણ હતું, આ ચારણ. मैं खुले हाथ आया हूं, इसका मतलब ये नहीं कि मैं मांगने आया हूं. मैं खुले हाथ आया हूं, इसका मतलब ये नहीं कि मैं मांगने आया हूं, मतलब ये है कि मैं सब कुछ लूटा कर आया. મારી પાસે જે હતું મેં બધું કાઢી નાખ્યું છે, અને એટલા માટે મારા હાથ ખુલ્લા છે. કોઈ પાસે ભીખ માંગવા નથી. આપે બહુ જ મોટું કામ કર્યું સાહેબ. અચ્છા, વિનયથી મને કે બાપુ ત્યાં આ થઈ શકે લોકાર્પણ, અહીંયા ન થાય તો ક્યાં થાય? બહુ રાજીપો વ્યક્ત કરું છું બાપા. અને અંબાદાનભાઈ એમના 2 ગ્રંથો 3 ગ્રંથો કેટલું મોટું કામ કરે છે મેઘાણી સેન્ટરમાં. અને આપ પણ સાધુવાદને પાત્ર છો. એટલે જેટલો અહીં કાર્યક્રમ રચાયો એ બધા માટે એક સાધુ તરીકે ખૂબ જ પ્રસન્ન. અને આ વખતે કેટલી નવી નવી ચેતનાઓ આવી છે. આટલો બળુ બાપા આટલો સમૂહ નથી ભેગો થયો, અને કોરોનામાં થાય એક મોટો ચમત્કાર છે. આમ તો અહીંયા મજડામાં અને કાગધામમાં કોરોના હોય જ નહીં. ત્યાં જગદંબા બેઠી છે, અને જ્યાં ઋષિ જેવો કાગ બેઠો છે ત્યાં કોરોના બિચારો શું કરે. પણ આપની હાજરી એ બાપુ તરફ અને સમગ્ર ચારણ સમાજ તરફ મેં તો બહુ ખુલ્લું કહ્યું છે કે મને તમારે જે કહેવું હોય તે કહો, મને ચારણો તરફ પક્ષપાત છે અને છે. કારણ એની પાસે કંઈક છે. રામચરિત માનસ ની એક ચોપાઈ છે, સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરે. કાંઈક ને કાંઈક હેતુ હોય તો જ બીજાને લોકો પ્રેમ કરે છે. આમ તો કોઈ હેતુ નથી, પણ તમારી પાસે જે વિદ્યા છે, આમાં કેટલા નામ લઉં તો મારી જીભને આનંદ થાય. એટલા બધા નામો મારી સામે છે. આટલું પડ્યું છે, એ કેમ વધારે પ્રગટ થાય, પ્રસરે, અને છેલ્લા માણસ સુધી એ વસ્તુ પહોંચે, એવી એક ખેવના રાખનારો એક બાવો છું. અને તેથી તમારી પાસે તાંબડી લઈને આવું છું દર વર્ષે કે તમે થોડો લોટ નાખો. આમાં કોઈ જુવારનો નાખે, કોઈ બાજરાનો નાખે, કોઈ મકાઈનો નાખે. અમારા સાધુને તાંબડીમાંથી રોટલા બરાબર ન થાય, પણ ઢોકળા બરાબર. અમારી તાંબડીનો નિયમ છે, કારણ કે એમાં બધા જ લોટ આવતો હોય ને, કઈ એક જ સરખો ના આવતો. એટલે ઢોકળા માટે બહુ જ ઉપયોગી થાય. તો હું તો એ એક નિરપેક્ષ ભાવે આ બધું જોઈ રહ્યો છું કે આ સ્થાનમાં થવું જ જોઈએ અને થઈ રહ્યું છે. એક માણસનું મૌન કેટલું કામ કરી શકે છે એનું ઉદાહરણ બાપભાઈ છે. એના મનમાં શું વિચારતો છે મારો નાશ જાણે, પણ હજી સુધી આટલા વર્ષના સંબંધમાં એ કઈ બોલે નહીં. છોકરાઓ બહુ સમર્પિત ભાવે આ બધું કામ કરે છે. આ રામભાઈ ને બાપુના આશીર્વાદ તો છે, પણ રામભાઈ જે પ્રગટ દીવડો કર્યો છે એનો આ ઉજાસ છે. એટલે મારો રાજીપો વ્યક્ત કરું છું. છેલ્લે મેં તમને કીધું તું એ હું વાંચી દઉં. એક કવિતા જે મારી પાસે આવી લગી જઈ, મારે ગોતવાની જરૂર શું છે?
કવિને ગોતવો નહીં, કવિતા આવે એટલે કવિ જડી જ ગયો છે. કવિતા જ કવિનું ઘરાનું છે, કવિતા જ કવિનો આંતરિક પરિચય છે. તો આ એક કોઈ મારા શ્રોતાએ મને કવિતા, એને ખબર કે હવે કાગબાપુના એવોર્ડનો પ્રસંગ આવશે એટલે હમણાં હું ગંગાસાગર હતો. ક્યાં હતો? ગંગાસાગર હતો. કે બીજે કઈ નહોતું. ભીખુદાનભાઈને મેં કીધું કે ગીરમાં ગયા લેરિયાને, ત્યાં ભાઈ મકાન બનાવે છે, હિંડોળો બાંધ્યો છે, ત્યાં બેઠા હતા. બહુ આનંદ હતો. મને કે તમે ગયા ત્યારે હું એનો શબ્દ વાપર્યો, તમે ત્યાં ગયા ત્યારે હું ક્યાં ગયો હતો. એની પીડા એને એવી રીતે વ્યક્ત કરી હતી કે હું કેમ નહોતો ત્યાં. તો બાપ એમને જે શબ્દો બોલે ને હું એટલા માટે નથી બોલતો કે એ કોઈ ખરાબ શબ્દ નથી, પણ એની પુનરુક્તિ નથી. એ તો જેને કોઠેથી નીકળે એને મોઢે જીવે. શું થાય સાહેબ? કોશિશ કરું, બધાએ ગાવાની કોશિશ કરું. મારી આ ઉંમરે જો ગાવાની કોશિશ કરી હોય, મારા પ્રણામ માવડી. હું સુરમાં આવવાની કોશિશ કરું. સાધે એક ચારણ ભાળ્યો, સાધે એક ચારણ ભાળ્યો, એને ખભે છે માળો. સાધે એક ચારણ ભાળ્યો, એને ખભે છે માળો. એજી ગાયોની પાછળ જાય પગ પાડો. એ મરમાળો મજા દરિયો. હું ગઢવી સાહેબ. પરમ પૂજ્ય મોરારી બાપુ, અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર બધા જે એવોર્ડ જેમને મળ્યા, આપની સાથે અહીંયા મોકો મળે ઉભા રહેવાનો એ જ મારા માટે બહુ મોટી વાત છે. ચારણ જ્ઞાતિના બધા વડીલો અને વિદ્વાનો, એ બાજુ બેઠેલા માતાજીઓ, બધાને જય માતાજી ને જય સિયારામ. નાનો હતો ત્યારથી બધા પૂછે, તું મનુભાઈ નો દીકરો, તું મનુભાઈ ની જેમ તને બોલતા આવડે? તો હું કહું ના, મને ન આવડે. મનુભાઈના ઘરમાં એમના દીકરા તરીકે જન્મ લ્યો, મનુભાઈ ગઢવી ન થવાય. 200-500 વર્ષમાં એક વાર જન્મ લે બાપુ. પણ એક મને વિચાર આવ્યો હતો કે અહીંયા જે ગઢવી ને ચારણ બધા હોય ને, અહીંયા ગઢવી, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં ગઢવી હોય, ગઢવી હોવું બહુ સહેલું. મુંબઈમાં અમને બહુ તકલીફ થાય. સંજય ગીડવી, ગાંધવી, ઘણી બધી સરનેમો થાય. અને પછી પૂછે કે ગઢવી वो क्या होता है? એટલે 10-15 સેકન્ડ મૌન વ્રત રાખીને ચૂપ રહીને પછી કહું કે ભાઈ રહેવા દે, તને નહીં સમજાય. એટલે એક અનઇન્ટેન્શનલી મારો ઈરાદો નહોતો, પણ સ્કૂલમાં આપણે, હું નાનો હતો ત્યારે બધી પપ્પાની વાતો સાંભળું, 14 વર્ષની ચારણ કન્યા અને બાપુની કથા હોય ચોપાટીમાં, ત્યાં સાંભળું. એટલે આમ એક પગ મારો સૌરાષ્ટ્રમાં, એક પગ મુંબઈમાં. પણ એટલું બધું જ્ઞાન નહીં ને એ બધું નહીં, પણ ઈરાદો નહોતો ને. મેં, મારી સ્કૂલ હતી, ક્રિશ્ચિયનની સ્કૂલ હતી, કેમ્પિયન સ્કૂલ, એટલે ત્યાંના સંત હોય, સંત કેમ્પિયન, અને બધા બધી પંજાબી, સિંધી બધા હોય ત્યાં ભણવામાં. રાજ કપૂરના ફેમિલીના બધા હોય. હું 10 વર્ષનો હતો અને 100 મીટરની દોડમાં પહેલો આવી ગયો અને સર્ટિફિકેટ મળ્યું મને. એમાં લખ્યું તું સંજય ગાંધી. બાપુ 10 વર્ષની ઉંમર. મારો ઈરાદો નહોતો કે એ લોકોને ગઢવી શું છે એ સમજાય,
પણ થઈ ગયું ભીખુદાનભાઈ. ઓફિસમાં ગયો હું અને સર્ટિફિકેટ હતું ને, ગઢવી છે એટલે થઈ જાય આપણાથી, આમ કરીને ઘા કર્યો મેં નીચે જરા કડક રીતે મૂકી દીધો. મેં કીધું હું 5 વર્ષથી તમારી સ્કૂલમાં છું, મારી સરનેમ ગઢવી છે, તમે સંજય ગાંધી લોકો મારે નથી જોતું સર્ટિફિકેટ. તો સમજવામાં આવે, પણ એ તોય ન સમજાય. બધા ક્રિશ્ચિયન, બધા પંજાબી ને બધા હોય એ લોકો. પછી અમારા બિલ્ડિંગમાં ને સોસાયટીમાં ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા પૂછે કે ગઢવી ક્યાં હોતા હે? તમને નહીં સમજાય ભાઈ, બહુ કેટલો સમય છે તમારી પાસે? પણ પછી ઘરમાં કોણ કોણ છે? મમ્મી છે, મારા વાઈફ છે, મારી 2 દીકરીઓ, મારી બેન, બધી માતાજીઓ ચારે બાજુ. ઓહો, તમારા મમ્મી તમારી સાથે રહે છે? ના, અમે બધા મારા મમ્મી સાથે રહીએ છીએ. ઈ ગઢવી કે મુંબઈમાં રહેવા વાળા ગઢવી કહેવાય. એ લોકોને ધીમે ધીમે મને 25 વર્ષ લાગ્યા કે એમને સમજવામાં આવ્યું કે ગઢવી શું. એટલે મારા માટે બહુ મોટી વાત. અને મારા પપ્પાનું એક ભાષણ હતું, ઘણા બધા ભાષણ કર્યા એમણે. તો એમને કીધું કે બાપુ હતા ત્યાં, અને બાપુએ મારા પપ્પાને ની વાત કરતા કરતા કીધું કે અમારા પરમ સ્નેહી મનુભાઈ ગઢવી. એના પછી પપ્પાનો વારો આવ્યો વાત કરવાનો, કઈક બોલવાનું. તો એમાં એ બોલ્યા કે જો મોરારી બાપુ મને પરમ સ્નેહી કહે તો ત્યાં વાત પતી જાય અમારા માટે. અને મારા પપ્પા દેવ થયા એ 2010, 11 વર્ષ થયા, અને બાપુનો પ્રેમ અમારા આખા કુટુંબ માટે હોય આજ સુધી. અને મને અહીંયા ઉભા રહેવાનો મોકો મળે તો એ અમારા માટે ત્યાં વાત કરી. એટલે મારા તરફથી, મારા મમ્મી તરફથી, અમારા આખા કુટુંબ તરફથી ચિત્રકૂટ ટ્રસ્ટનો કાગ પરિવાર, આખું કુટુંબ, થેન્ક યુ. બહુ જ આશીર્વાદ મારા મમ્મીએ તમને મોકલ્યા છે, અને અહીંયા ઉભા રહેવાનો મોકો મળ્યો બાપુ. આવી રીતે જ પ્રેમ વરસાદ કરતા રહેજો તમે. જય સિયારામ, જય માતા.